આજરોજ તારીખ 26/12/2025ના ગાંધીધામ મનપા દ્વારા વીર બાળ દિવસની ઉજવણી નિમિત્તે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રથમ શાળા કક્ષાએ પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વિભાગમાં ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, કાવ્ય લેખન, વાર્તા કથન જેવી સ્પર્ધાઓનું આયોજન કરાયું, જેમાં ગાંધીધામની વિવિધ સ્કૂલોમાં કુલ 1300 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો. તેમાંથી પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સ્પર્ધા આદિપુર મૈત્રી શાળામાં આયોજિત કરવામાં આવી, જેમાં કુલ 162 વિદ્યાર્થીઓએ ભાગ લીધો, જેમાં વિજેતા થનાર પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકના સ્પર્ધકોને ગાંધીધામ મનપા દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવ્યું. ગાંધીધામ મનપા અને આદિપુર મૈત્રી શાળાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ બાળ દિવસની ઉજવણીમાં મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સંજયકુમાર રામાનુજ, તત્કાલીન નગરપાલિકા પ્રમુખ તેજસભાઈ શેઠ, બીટ નિરીક્ષક ડોક્ટર અશ્વિનસિંહ વાઘેલા, બીઆરસી લાલજીભાઈ ઠક્કર, સીઆરસી દિલીપભાઈ પંડ્યા, કલ્પેશભાઈ પટેલ, ફૂડ ઇન્સ્પેક્ટર આનંદભાઈ ઉદવાણી, શાળાના આચાર્ય કમલેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના આરંભે ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત આચાર્ય કમલેશભાઈ પટેલે કર્યું હતું. ત્યારબાદ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. આમંત્રિત મહેમાનોનું શાલ અને પુષ્પગુચ્છથી સન્માન કરાયું. આ બાળ દિવસની ઉજવણી પ્રસંગે લાલજીભાઈ ઠક્કરે, ડોક્ટર અશ્વિનસિંહ વાઘેલાએ તેમજ કાર્યક્રમના અધ્યક્ષ સંજયભાઈ રામાનુજે ખાસ પ્રેરક પ્રવચન આપી વિદ્યાર્થીઓને ઉત્સાહિત કર્યા. ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, કાવ્ય લેખન સ્પર્ધા અને વાર્તા કથન સ્પર્ધાની મુખ્ય જવાબદારી મનપાના સાંસ્કૃતિક વિભાગના મોહનભાઈ આહિર તથા QDC કન્વીનર નિખિલભાઈ આસર, MP પટેલ કન્યા વિદ્યાલયના આચાર્ય કૈલાસબેન ચિત્રોડાને સોંપવામાં આવી હતી. જ્યારે આ તમામ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ધર્મેશભાઈ ચિત્રોડા, પ્રીતિબેન સુંબડ, ફોરમબેન મહેતા, વસંતભાઈ ગઢિયા વગેરે શિક્ષકોએ પોતાની સેવા આપી. વિજેતા થયેલ તમામ વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહેમાનોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ QDC કન્વીનર કૈલાસબેન ચિત્રોડાએ કરી હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રાથમિક શાળાના શિક્ષકો, માધ્યમિક શાળાના શિક્ષકો તેમજ મૈત્રી વિદ્યાલયના સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓએ સારી જહેમત ઉઠાવી હતી.